નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ ટોક એક સ્પેશિયલ એપિસોડ આપ માટે લઈને આવતા હોઈએ છીએ. હાલ અત્યારે ટેકનોલોજી વધી રહી છે. ટેકનોલોજી વધતાની સાથે જ સાયબર ફ્રોડ ખૂબ થઈ રહ્યા છે. લોકો લાખો રૂપિયાનો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. પોતાના ડેટા પણ, લોકોના સિક્યોર ડેટા પણ ચોરાઈ જતા હોય છે, કારણ કે સાયબર ઠગિયાઓ નવા કિમિયા યુઝ કરી રહ્યા છે. આજે તેવો જ એક ટોપિક, અને એ ટોપિક પર ચર્ચા કરવી છે કે પાસવર્ડના ડેટા લીક થયા છે. એ કેવી રીતે થાય? જો પાસવર્ડ જ કોઈક વસ્તુને સિક્યોર કરવા માટે આપણે પાસવર્ડ બનાવતા હોય અને એ પાસવર્ડના ડેટા લીક થઈ રહ્યા હોય, એક મોટો પડકારરૂપ ક્વેશ્ચન છે, એક બહુ જ મોટી ચેલેન્જ છે. જો આ લીક થતાં આપણે રોકીએ નહીં, આપણે અવેર નહીં થઈએ, તો ઘણી બધી રીતે આપણા સિક્યોર જે ડેટા છે તે પણ લીક થવાના ચાન્સીસ વધી જાય છે. હવે કેવી રીતે લીક થાય છે, ત્યારે સિક્યોર કેવી રીતે કરી શકાય, અનેક ચર્ચાઓ કરવા માટે, અનેક જવાબ આપવા માટે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવરકર સર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાસવર્ડના ડેટા લીક થવાની સર ઘટનાઓ વધી રહી છે. 16 અબજ જેટલા પાસવર્ડ ડેટા લીક થયા છે અત્યાર સુધીના, તેવા એક આંકડો સામે આવ્યો છે. મહત્વની બાબત સર આપણી સાથે ચર્ચા કરવી છે કે વિચ રીઝન, કયા એવા કારણો છે જેના લીધે આ સાયબર ઠગિયાઓ આ બધી વસ્તુઓ ચોરી રહ્યા છે, એટલે કે આ ડેટાઓ લીક થઈ રહ્યા છે. શું કહેવા માંગો છો? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા પ્રણામ. બેન, એવું છે કે દુનિયાની વસ્તી અંદાજિત 8 અબજની આસપાસ છે. એમાંથી ઇન્ટરનેટ વાપરનાર જે વ્યક્તિઓ છે ને, એ અંદાજિત તમને કહી દઉં તો 5.5 અબજ, એટલે 5.5 અબજથી 6 અબજની આસપાસ છે. એટલે 68% જેટલા લોકો અંદાજિત એવું કહી શકાય કે જે ઇન્ટરનેટ પર કોઈને કોઈ રીતે સક્રિય છે. અને એની અંદર અહીંયા જે આંકડો છે અત્યારે, જે મેસિવ ડેટા બ્રીચ, જે મેસિવ પાસવર્ડ ડેટા બ્રીચ, જે આંકડો અત્યારે સામે આવ્યો છે, અને એ પણ જે સાયબર ન્યૂઝના જે રિસર્ચર છે એના થકી આ એક ડાર્ક વેબ પર જે ડેટાબેઝને શોધવામાં આવેલો, એ ડેટાબેઝ માં અલગ એક ડેટાબેઝ, 2 ડેટાબેઝ એવા કનેક્ટેડ 30 ડેટાબેઝ હતા. અને 30 ડેટાબેઝને ભેગા કરીને એના જે ડેટા છે એનું જો એક મૂલ્ય કાઢવામાં આવે તો એ અંદાજિત 16 અબજની આસપાસ થયેલું. એટલે આ રીતે આ ઘટના છેલ્લા 7-8 દિવસ પહેલાં સામે આવી. ઇવન તો ભારત સરકારની જે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે, CERT, એને પણ આ સંદર્ભે એડવાઇઝરી જાહેર કરી, અને એડવાઇઝરી જાહેર કરીને લોકોને જાગૃત કર્યા કે ભાઈ આ એક મેસિવ ડેટા બ્રીચ જે છે તે સામે આવ્યો છે. અને જ્યારે કોઈ પણ ડેટા બ્રીચ થતો હોય ને, જ્યારે સમાચાર બનતો હોય ને, જ્યારે એની એડવાઇઝરી બનતી હોય, ત્યારે કોઈને કોઈ રીતે ચકાસાતો પણ હોય છે કે ભાઈ શું આ ડેટા તથ્ય છે કે નહીં. અને જ્યારે કોઈ વસ્તુ સામે આવતી હોય ત્યારે જ એના પર એડવાઇઝરી આવતી હોય. બરાબર. તો હવે પ્રશ્ન એ છે કે મેં પહેલાં જ કીધું કે દુનિયામાં અંદાજિત વસ્તી 8 અબજ છે. 8 અબજની સામે ઇન્ટરનેટ વાપરનાર જે વસ્તી જે છે 5.5 થી 6 અબજ છે. અને એમાંથી 16 અબજ એટલે અંદાજિત 16 અબજ જેટલા પાસવર્ડ લીક થયા. એટલે દરેક વ્યક્તિના, હું એવું માનું કે 3 પાસવર્ડ શું થયા, લીક થયા એવું કહી શકાય. એટલે આમ દરેક વ્યક્તિના જ્યારે 3 પાસવર્ડ લીક થતા હોય ત્યારે આ એક ડેન્જર સાઇન થઈ જાય છે, અને આપણે સતત જાગૃત થવું એ અત્યંત જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ડેટા લીક કેવી રીતે થયો? તો આમાં સૌથી મોટું કારણ છે ઇન્ફો સ્ટીલર માલવેર. ફરીવાર રિપીટ કરીશ, ઇન્ફો સ્ટીલર માલવેર. આ ઇન્ફો સ્ટીલર માલવેર આ એક પ્રકારનો માલવેર એવો છે, એક વાયરસ છે કે જે ખાલી ડેટા ચોરવા માટે જ આપણા મોબાઈલમાં પ્રવેશે છે. જ્યારે આ ડેટા ચોરવા માટે આપણા મોબાઈલમાં પ્રવેશે છે, અને આપણે જ્યારે ઇન્ટરનેટ પર કોઈપણ પ્રકારનું બ્રાઉઝિંગ કાર્ય કરતા હોય, કાં તો સોશિયલ મીડિયા કાર્ય કરતા હોય, ઇવન તો આપણે જ્યારે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સના જ્યારે પાસવર્ડ બદલતા હોઈએ, ત્યારે આ ઇન્ફો સ્ટીલર માલવેર એક કી લોગિંગ પ્રકારનો એટેક કરે છે, અને એ આપણો જે અગત્યનો ડેટા છે તેને આપણા ડિવાઇસમાંથી ચોરે છે, અને ચોરીને હુમલાખોર સુધી પહોંચાડે છે. અને ત્યારબાદ આ ડેટાને ડાર્ક વેબ ઉપર વેચવામાં આવે છે. હવે ઘણા દર્શક મિત્રોને એ સ્પષ્ટતા નહીં હોય કે આ ડાર્ક વેબ છે શું. તો હું દર્શક મિત્રો તમને જણાવી દઉં કે દુનિયામાં 2 પ્રકારના વેબ છે. એક તો સરફેસ વેબ છે અને બીજું ડાર્ક વેબ છે. હવે સરફેસ વેબ એટલે કે આપણે જે અત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો એક્સેસ કરીએ છીએ, એ માત્ર અંદાજિત એવું કહી શકાય કે 6% છે. અને જે આપણે એરિયા એક્સપ્લોર નથી કર્યો, અને એ એક્સપ્લોર કરવા માટે આપણને
હજુ આપણને એ જ્ઞાન પણ નથી એવો એરિયા 96% અંદાજિત ટુ 94%, એટલે 94 to 96%ની આસપાસ અંદાજિત છે, જેને ડાર્ક વેબમાં નામથી ઓળખવામાં આવે છે ને. તે જે કહેવાય છે કે ગેરકાનૂની ગતિવિધિઓ માટે જ આ પંકાયેલું છે ડાર્ક વેબ. તો આ જગ્યા પર સાયબર ન્યૂઝના જે રિસર્ચર હતા તેમને ડેટા મળ્યો અને ત્યારબાદ આ સમાચાર બન્યા. મુદ્દો એ છે કે આ જે ડેટા છે એ ડેટા લીક થયા તે એક ડેટા બ્રીચનું મુખ્ય તારણ નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી આ એક સમસ્યા છે કે ઘણી બધી જગ્યા પરથી આ ડેટા લીક થયા છે અને ત્યારબાદ આ ડેટા લીક થયેલા ડેટા કોઈ એક પ્લેટફોર્મ ઉપર કમ્પાઇલ કરવામાં આવ્યા અને કમ્પાઇલ કર્યા બાદ એને અલગ અલગ 30 ડેટાબેઝની અંદર વિભાજિત કરવામાં આવ્યા અને ત્યારબાદ આ આંકડો અંદાજિત સામે આવે છે કે 16 અબજ પાસવર્ડ લીક થયા છે. તો મેઇન બિરેન જે કારણ છે એ આ ઇન્ફોશીલર માલવેર છે કે જે આપણે બ્રાઉઝિંગ દરમિયાન આ જે આપણા જે એક્ટિવિટી છે તેના પર નજર રાખીને કીલોગર પ્રકારનો એટેક કરીને, કીલોગર એટલે એક આપણે જે પણ કાર્ય કરતા હોય તેના પર પેનિક નજર હોય આવા વાયરસની, અને ત્યારબાદ ઇવન તો આપણે કીબોર્ડથી કંઈક પણ ટાઈપ કરતા હોઈએ તો કીલોગર આપણી ટાઈપ થતી ગતિવિધિઓને શું કરે છે, કેપ્ચર કરી લે છે અને કેપ્ચર કરી લીધા બાદ એ હુમલાખોરને પહોંચાડે છે. તો આ આખું તારણ અહીંયા સામે આવી રહ્યું છે. બરાબર, તો આ રીતે આપણા પાસવર્ડ લીક થયા છે. બિરેન સર, ખબર કેવી રીતે પડે કે આપણો પાસવર્ડ લીક થયો છે? એ માહિતી જોવી હોય, ખબર પાડવી હોય કે આ રીતે થયું છે, ઓકે, એ કેવી રીતે ખબર પડે? બહુ સરસ ક્વેશ્ચન છે. હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને હું ઉદાહરણથી એક બતાવવા માંગીશ. હું જરા આપણા વિડીયો જર્નલિસ્ટ જે છે એ ગૌતમભાઈને હું વિનંતી કરીશ કે જરા મારા મોબાઈલ ઉપર કેમેરો ઝૂમ કરે અને બિરેન તારો જે પ્રશ્ન છે તેનો જે જવાબ છે કે દુનિયામાં ઘણી બધી પદ્ધતિ છે કે પાસવર્ડ જે આપણો છે તે ડેટા બ્રીચમાં સામેલ છે કે નહીં, આપણું ઈમેલ આઈડી ડેટા બ્રીચમાં સામેલ છે કે નહીં. બરાબર, તો કેવી રીતે આપણે ચેક કરી શકીએ છીએ? તો એક સૌથી પહેલો મુદ્દો કે આપણે સોશિયલ મીડિયા હોય, બરાબર, નંબર 1, કાં તો આપણું કોઈ પણ જીમેલ એકાઉન્ટ હોય, ઈમેલ એકાઉન્ટ હોય, તો આ જેટલા પણ એકાઉન્ટ હોય છે તેની અંદર આપણે કાં તો આપણા મોબાઈલ નંબરથી લોગિન થઈએ છીએ, કાં તો પછી આપણે ઈમેલ એડ્રેસથી લોગિન થઈએ છીએ. તો સૌથી પહેલાં આપણી પાસે એક પોર્ટલ છે કે જે ટ્રોય હન્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ટ્રોય હન્ટ પણ માઇક્રોસોફ્ટના બહુ જાણીતા રિસર્ચર છે અને બહુ ટોપ નોઝ પોઝિશન પર છે અને એમને આ જે બનાવ્યું હતું એ હું અહીંયા જરા બ્રાઉઝ કરવાનો કહીશ. આપણને દેખાતું હશે જે પોર્ટલનું નામ છે હેવ આઈ બીન પોર્ન, જેનો સ્પેલિંગ થાય છે PWNED. અને ત્યારબાદ અહીંયા મેં એક ઈમેલ એડ્રેસ જે છે તે દાખલ કરેલું છે. દર્શક મિત્રો, અહીંયા એક ઈમેલ એડ્રેસ મેં દાખલ કરેલું છે અને ઈમેલ એડ્રેસ તમે આ ખાનામાં દાખલ કરીને જરા ગૌતમ એમને બતાવી શકે તો વધારે સારું છે. તું નજીકથી, હા, ઓકે. તો આ ઈમેલ એડ્રેસ મેં દાખલ કરેલું છે અહીંયા અને આ ઈમેલ એડ્રેસ પરથી હું બાજુમાં ચેક બટન તમને દેખાઈ રહ્યું છે, એ ચેક બટન ઉપર હું ટેપ કરું છું. હવે એ બતાવશે ચેક કરીને કે કેટલા જગ્યા પર આ ડેટા બ્રીચ થયો છે. આપ જોઈ શકો છો, જો 3 જગ્યા પર અહીંયા ડેટા બ્રીચ થયો છે એવું બતાવે છે. તો આ 3 જગ્યા એટલે શું બિરેન, કે આ 3 જગ્યા પરથી તું પણ જો, આ 3 જગ્યા પરથી ડેટા બ્રીચ આવે છે. હવે 3 જગ્યા પરથી ડેટા બ્રીચ થયો એનો મતલબ શું? તો કઈ જગ્યા પરથી બ્રીચ થયો અને શું બ્રીચ થયું, એટલે શું લીક થયું? તો જો હું બતાવીશ. પહેલો છે ફેબ્રુઆરી 2025. ગૌતમ આપ બતાવી શકો તો વધારે સારું છે. બરાબર, એની બાજુમાં એનું વેબસાઇટનું નામ પણ આપ્યું છે, કઈ વેબસાઇટ પરથી ડેટા લીક થયો છે અને કયો ડેટા લીક થયો છે એ નીચે બતાવે છે. જો ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ, બરાબર, તું પણ જોઈ શકે છે. આગળ જઈએ આપણે તો જો અહીંયા મે 2024માં પણ લીક થયેલો ઈમેલ આઈડી, યુઝર નેમ અને પાસવર્ડ. તો બરાબર છે. અને ત્યારબાદ તમે જોશો તો અહીંયા એક બીજી નેઝ એપીઆઈ જે સપ્ટેમ્બર 2023માં થયેલો અને એમાં પણ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ લીક થયો છે. તમે જુઓ, હવે આ લીક થયું. ઇવન તો અહીંયા આ પોર્ટલ જે છે એ પોર્ટલ તમને એ પણ બતાવે છે કે સ્ટે પ્રોટેક્ટેડ. ગૌતમ જરા બતાવી સ્ટે પ્રોટેક્ટેડ. આમાં તમે તમારું ઈમેલ એડ્રેસ એકવાર રજિસ્ટર્ડ કરી દો તો રજિસ્ટર્ડ કર્યા પછી તમે તમારો કોઈક ડેટા બ્રીચની અંદર તમારું ઈમેલ એડ્રેસ કે પાસવર્ડ આવે છે ધ્યાનમાં, તો આ જે પોર્ટલ છે એ તમને એ પણ બતાવશે કે તમને નોટિફાય પણ કરશે, નોટિફિકેશન પણ મોકલશે અને ત્યારબાદ નોટિફિકેશન મોકલીને તમને એ પણ જણાવશે કે તમારું અહીંયા જે ઈમેલ એડ્રેસ છે તે લીક થઈ રહ્યો છે. હું એક બીજું ઈમેલ એડ્રેસ દાખલ કરું છું મિત્રો, કે હવે જો બ્રીચ નથી
તો કેવી રીતે તમને એ દર્શાવશે. તો જ્યારે ડેટા બ્રીચ નથી થતો તો એ ડેટાને બ્રીચ કરવામાં એટલે ડેટા બ્રીચ નથી થતો તો કેવા પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવે છે એ પણ હું તમને બતાવું. એક બીજું ઈમેલ એડ્રેસ દાખલ કર્યું છે અને તમે જોશો તો અહીંયા જો 0 ડેટા બ્રીચીસ એવું લખેલું આવી ગયું. જોઈ લો, આપ જોઈ શકો છો. એટલે આ નથી હા, એટલે અહીંયાથી આ ઈમેલ એડ્રેસ કે આ ઈમેલ એડ્રેસ સાથે જોડાયેલું કોઈ પણ અકાઉન્ટ, વેધર ઇટ ઇઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓર ધ જીમેલ એકાઉન્ટ ઓર ધ કોઈ પણ પ્રકારનું ઈમેલ એકાઉન્ટ, એ ડેટા લીકમાં સામેલ નથી. એટલે બેન આ એક પદ્ધતિ છે. આ પદ્ધતિથી આપણે એ ચેક કરી શકીએ છીએ કે આપણે જે આપણું ઈમેલ એડ્રેસ જે છે કે ઈમેલ એડ્રેસ અને સંલગ્ન પાસવર્ડ છે એ કોઈ ડેટા બ્રીચમાં સામેલ છે કે નથી, જે આપણે ચેક કરી શકીએ છીએ. જી બિરેન. ઓકે સર, આ રીતે ખબર પડી કે હવે આપણા ડેટા બ્રીચ થયા છે કે નહીં. ઓકે, હવે મેઇન પ્રશ્ન એ ઊભો થયો કે આને સિક્યોર કેવી રીતે કરવું. હવે આ બ્રીચ તો થઈ રહ્યા છે, બરાબર, વધી રહ્યા છે. લોકો હવે એ બાબતે ડોટ મૂકશે કે અમારા ડેટા કે અમારો પાસવર્ડ સિક્યોર કરવો છે અને સુરક્ષિત કરવો છે. કઈ રીતે, એ કયા સ્ટેપ છે, શું કરવું જોઈએ? બહુ સરસ આ ક્વેશ્ચન છે બિરેન, અને હું એનો જવાબ આપીશ કે સૌથી પહેલી બાબત કે આપણે સાયબર હાઇજીનના સિદ્ધાંતોનું પાલન કરીશું. સૌથી પહેલો મુદ્દો દર્શક મિત્રો એ છે કે આપણે આપણા પાસવર્ડની જે મર્યાદા છે ને એ મર્યાદા આપણે 10 થી 15 લેન્થની કરીશું, અને પાસવર્ડ માટેની જે માર્ગદર્શિકા છે એનું આપણે પૂરેપૂરું પાલન કરીશું. માર્ગદર્શિકામાં જે પાસવર્ડ માટેના સિદ્ધાંતો છે તેનું આપણે પૂરેપૂરું પાલન કરીશું ને આપણે પાસવર્ડનું ગઠન કરીશું. ઇવન તો આપણા જે પાસવર્ડ છે બધા એકાઉન્ટ માટે એક રાખીએ છીએ તેની જગ્યા પર અલગ અલગ રાખવાનો પ્રયત્ન કરીશું, અને આ બધા પાસવર્ડને સંગ્રહ કરવા માટે પાસવર્ડ મેનેજર જે છે તેની આપણે સુવિધાનો ઉપયોગ કરીશું. નંબર 2, દરેક એકાઉન્ટ માટે કમ્પલસરી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અથવા મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન ઓન હોવું અત્યંત જરૂરી છે. જો 2 ફેક્ટર મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન હશે ને કોઈ પણ જે આપણા ડિવાઇસ આપણો પાસવર્ડ જાણીને પણ લોગિન કરવાનો પ્રયત્ન કરશે તો એ લોગિન થઈ શકશે નહીં, કારણ કે આપણને નોટિફાય કરશે OTP કાં તો જે કોડ છે, પાસ કોડ છે, તે આપણા મોબાઈલ પર મોકલશે ને જ્યાં સુધી એ આપણે શેર નહીં કરીએ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એમાં લોગિન થઈ શકશે નહીં. ત્રીજો જે અગત્યનો મુદ્દો છે, પાસકી પણ હોવી અત્યંત જરૂરી છે. જો જેને પાસકી સુવિધા ટેકનોલોજીની દ્રષ્ટિએ ખ્યાલ છે તે લોકો પાસકી પણ એક્ટિવેટ કરી શકે છે અને એ પાસકી સંદર્ભે પોતે એકાઉન્ટ સાથે પાસકી જોડી શકે છે. નંબર 4 કે બિનજરૂરી જે એપ્લિકેશનો છે, બિનજરૂરી એપ્લિકેશનોને ખાસ કરીને આપણે મોબાઈલમાંથી કાઢી નાખવી જોઈએ કે જે છેલ્લા 15 દિવસમાં આપણે વાપરી જ નથી. તો એ બિનજરૂરી એપ્લિકેશનો કહેવાય છે. આજના 5Gના યુગની અંદર કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ થતાં ફ્રેક્શન ઓફ સેકન્ડ એટલે કે આઈ બ્લિંક કરીએ છીએ ને એટલા સેકન્ડની અંદર અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે. તો આપણે તે વખતે જરૂર પડે ત્યારે ઇન્સ્ટોલ કરી દઈશું, પણ અત્યારે જરૂર નથી તો તેને કાઢી નાખવી જરૂરી છે. બીજું કે તમે જ્યારે કોઈ પણ ડિવાઇસ ઉપર તમે લોગિન થાવ છો તો ત્યાં તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ સેવ કરો છો. હવે એ શું સુરક્ષિત છે કે નહીં એ તો આપણે ચકાસતા છે જ નહીં. તો જ્યારે થર્ડ પાર્ટી ડિવાઇસ ઉપર જ્યારે આપણે લોગિન થવાનો પ્રયત્ન કરીએ ત્યાંથી કામ પતે લોગઆઉટ થવું જોઈએ ને ત્યાંની આપણી કૂકીઝને જે છે તે ક્લિયર કરવી જોઈએ. બને તેટલા લાઇસન્સ સોફ્ટવેર વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને એન્ટીવાયરસ સોફ્ટવેર્સ આપણે વાપરવા જોઈએ, લાઇસન્સ એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ. ઇવન તો ભારત સરકારનું બોટનેટ રિમૂવલ ટૂલ છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જે હવે આવા ઇન્ફોસ્ટિલર માલવેરની સામે લડત આપી શકે છે. બીજા જો અગત્યના ખાસ મુદ્દાની વાત કરીએ તો જે લોકો ખાસ કરીને પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે VPN કાં તો બીજી જે આઈપીને માસ્ક કરતી એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે તે ન કરવો જોઈએ, કારણ કે એ જ બધી એપ્લિકેશનો આપણો ડેટા ચોરે છે અને ત્યારબાદ આવા થર્ડ પાર્ટી સુધી પહોંચાડે છે. તો આનાથી જાગૃત થવાની જરૂર છે. ઇવન તો જ્યારે આપણો ડેટા મેસિવ બ્રીચમાં આવે ને ત્યારે એવું સમજવાનું કે આપણા પર સાયબર એટેકનું પ્રમાણ વધી જાય છે, અને ખાસ કરીને આઈડેન્ટિટી થેફ્ટ, ફેક સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવાનું, ત્યારબાદ તમને લુક્રેટિવ ઓફર આપતા મેલ આવા બધા જ પ્રકારના જે એટેક્સ છે તે આપણા પર વધી જાય છે. ઇવન તો ફોન આવે છે ટ્રાહિત વ્યક્તિ તરફથી કે ભાઈ તમારા નામ સાથે તમને કોલ કરે છે, તમને કોઈક લિંક મોકલે છે, લિંક મોકલીને તમને ફસાવવાનો પ્રયત્ન કરે છે, તમારા મેલ થકી તમારા એકાઉન્ટને ટેક ઓવર કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બિરેન સાયબર અપરાધી આ બધી ટેકનિકની મદદથી આપણા ડિવાઇસને
ટેક ઓવર કરવાનો પ્રયત્ન કરે છે, કંટ્રોલ લેવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે આનાથી જાગૃત થવાની જરૂર છે અને પાસવર્ડ માટેની માર્ગદર્શિકાને બદલવી અત્યંત જરૂરી છે. અને ખાસ મારા અનુભવથી હું એટલું જ કહીશ કે આપણું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ માટે જે પાસવર્ડ યુટિલાઇઝ કરીએ છીએ અને પાસવર્ડની સાથે આપણે જે આપણું ઈમેલ એડ્રેસ યુટિલાઇઝ કરીએ છીએ તે ઈમેલ એડ્રેસ આપણા બેંક સાથે કે ગવર્મેન્ટના જે વ્યવહારો સાથે આપણે યુટિલાઇઝ કરીએ તે યોગ્ય નથી. એટલે બંને અલગ અલગ હોય તો વધારે સારું છે. અને આટલી બાબતને જો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણે આપણી પાસવર્ડ જે લીક થયેલા છે તેને તો આપણે પાછા લાવી શકતા નથી, પરંતુ આગળ ભવિષ્યમાં જે હુમલા થતા હોય છે તેની સામે આપણે આપણી જાતને અને આપણા ડિવાઇસને પ્રોટેક્ટ કરી શકીએ છીએ.